હિંમતનગરમાં યુવકના હાથ બાંધી નિર્દયતાથી માર માર્યો છે। આગિયોલ ગામે એક મહિલા અને યુવકે દંડો લઈને યુવકને મૂઢમાર માર્યો છે, જેનો વિડીયો વાયરલ થયો છે। માનસિક અસ્વસ્થ યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ થઈ રહ્યા છે। સાથે મહિલા અને યુવકે ધોલાઈ કરી છે। યુવકને માર મારી મંદિરમાં લઈ જઈ પૂરી રાખ્યાનો આક્ષેપ છે। ગામભોઈ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે। તો ગુમ થયેલા શાળા બનેવીના મૃતદેહ મળ્યા છે। વડોદરાના કરજણ વિસ્તારની આ ઘટના છે। બંનેના ખેતરમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો। ધૂળેટીના દિવસે થયા હતા બંને ગુમ। ડ્રોનની મદદથી ખેતરમાંથી પોલીસે મૃતદેહ શોધી કાઢ્યા છે। ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। મૃતદેહ અંગે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। તો સુરતમાં ફરી નકલી ચલણી નોટ ઝડપાઈ છે। એસઓજી પોલીસે 9,000ની ડુપ્લિકેટ નોટ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ પૂણા શાકભાજી માર્કેટમાં 500 રૂપિયાની નોટ વટાવવા જતા પોલીસે દબોચી લીધા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે કે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે, જેનું બાંગ્લાદેશના માલદા શહેર સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે। ભરૂચમાં ભાજપના કાઉન્સિલરનું મોત થયું છે। રાત્રિ દરમિયાન મકાનની છત પડવાથી મોત નીપજ્યું છે। વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હતા વિશાલ વસાવા। મકાનની છત ધરાશાયી થતા ગંભીર ઇજા થઈ છે। ગંભીર ઇજાના પગલે કાઉન્સિલરનું મોત થયું છે। તો વિશાલ વસાવાના પત્ની હાલ સારવાર હેઠળ છે। ભાવનગર મહાનગરપાલિકાએ દબાણકર્તાઓ વિરુદ્ધ બોલાવી છે તવાઈ। કુંભારવાડા વિસ્તારમાં શરૂ કર્યું છે મેગા ડિમોલિશન। ઘડેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 811 જેટલા આવાસો તોડવાની કામગીરી કરાઈ છે। અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી। 2 હિટાચી, 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારી અને 200 જેટલા પોલીસ કાફલા સાથે તંત્ર દબાણો ધ્વસ્ત કરવા માટે પહોંચ્યું। જૂનાગઢમાં હવે તસ્કરોના નિશાન પર મંદિરો આવ્યા છે। દાતાર રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી છે અને તસ્કરો ફરાર થઈ ગયા। મંદિરમાંથી 6,000 રોકડ તેમજ પિત્તળના હારની ચોરી કરી છે। તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે। મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે। પોલીસે આ સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે તપાસ હાથ ધરી। વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર બાદ જાહેર પ્રોપર્ટી બનાવીને ટાર્ગેટ। ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ બેટરીની ચોરી। પોલીસે 3 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા છે। ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। 3 માસમાં 215 બેટરીની ચોરી કરી છે। તો ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને પડકાર પણ ફેંકતા પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીની 12 લાખની બેટરીની ચોરી કરી છે। તો છેલ્લા 3 માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીની કરી હતી ચોરી। અકોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરી ચોરી છે। ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા હતા। પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ, અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। વડોદરામાંથી ઝડપાયો છે મોટો કૌભાંડી। મૂળ જયપુરનો કપિલ કલ્યાણજી ઝડપાયો છે। મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકમાં કરી હતી ઠગાઈ। આરોપી મેનેજરે 122 કરોડનું કર્યું હતું કૌભાંડ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે। આરોપીને મુંબઈની દહીસર પોલીસને સોંપાયો છે। આરબીઆઈની તપાસમાં ઉચાપતની વિગતો બહાર આવતા ગુનો પણ નોંધાયો છે। અને હવે વાત કરીશું દીપડાની દહેશતની। નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો। ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે। નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે। યુવકને માથું, હાથ, છાતીના ભાગે ઈજા થઈ છે। ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે।
ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે. આધેડને ગંભીર ઇજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે. તો ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે. હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે. વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશત આપ જોઈ શકો છો. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લુહાણ કર્યા છે. ક્યાંક દહેશત ફેલાવી છે, ક્યાંક હુમલો કર્યો છે. લોકોમાં ડર ફેલાવી રહ્યો છે અને જીવ પર જોખમ આવી પડ્યું છે આ લોકો પર. તો બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. તો દીપડાના આતંકની આ તસવીરો છે. સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં દીપડાના હુમલા વધુ થતા હોય છે, કારણ કે ખેતરોમાં એ સંતાઈ જતો હોય છે, ખોરાકની શોધમાં આવતો હોય છે. આ સમયે પણ હવે ઉનાળાનો આ સમય છે ને તેવામાં પણ દીપડો વાડી વિસ્તારમાં ફરી રહ્યો છે. સરકારના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીનો કોઈ ઉલ્લેખ નહીં કરાતા વિરોધ થઈ રહ્યો છે. આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ સરકાર ગ્રાન્ટેડ શાળામાં ભરતી નહીં કરે અને જેથી શાળા સંચાલક મહામંડળમાં ભારે રોષ છે. આ અંગે શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી. શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું છે કે સરકારી શાળાઓમાં 1094 જ્યારે કે ગ્રાન્ટેડમાં 0 ભરતીનો ઉલ્લેખ કરાયો છે. 11/2/2011ના જાહેરનામાથી અમારી પાસેથી તમે ભરતી લઈ લીધી છે. એટલે નેચરલી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હવે તમારે આપવાના છે. તો એ સંજોગોમાં જે આંકડો 10 વર્ષમાં થનાર છે એનો પણ આમાં સમાવેશ થવો જોઈએ. પણ સમાવેશ નથી થયો એટલે આખા રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વિધામાં છે, મૂંઝવણમાં છે. કારણ કે દરેક સંચાલકને હવે ચિંતા એ છે કે આપણેનો સમાવેશ નથી કર્યો તો શું આપણી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરી દેવાની?